લીસા, તું રડે છે કેમ? મેં શેતાનની વાતમાં આવીને તમારી સાથે દગો કર્યો. મને માફ કરો, મને માફ કરો. ચાલ, હવે બધું ભૂલી જા અને અમારા સાથે ચાલ. લીસા, લીસા, આખરે તું પણ શત્રુઓની છાવણીમાં જઈને ભળી ગઈ. પારકા કેમ્પની હિરોઈન આખરે પારકી જ હોય. હવે મારું શું થશે બાપુ? લીસા સાથે મારા હીરો બનવાના સપના હવે તમારું થવાનું હોય તે થાય. હું તો આ ચાલ્યો. એ પરમા, તું ક્યાં જાય છે? તમારા કેમ્પમાં. શું બોલી રહ્યા છો તમે? હા, એક તો તમારે કામ કરવું નથી અને બીજાને કરવા દેવું નથી. ઘણા સમયથી કામની લાલચ આપો છો અને અમારી પાસે ખોટા કામ કરાવો છો. એના કરતા તો મોના ને સાવાનું ગ્રુપ સારું અને ટમાટરનું કામ પણ સારું. એ લોકોના દિલ પણ ઉદાર છે હા. અને મન પણ ચોખ્ખા છે. લીસાને જે માફ કરી એમ અમને પણ માફ કરી દેશે. હા. ચાલ પરમા. ઉભા રહો, હું પણ આવું છું. અર્જુન! રૂપિયા પણ મારે જ કાઢવા પડશે. ફિલ્મનું નામ પણ છે, ખબર છે? એકલો એકલો ઉભો બાવળિયાના ઠુંઠાર દેવો. હું એને જ કહેતો હતો. આપણી વચ્ચે જ વાત છે. મિત્રો, હવે આપણે ફિલ્મ નિર્માણના બીજા તબક્કાનું કામ આગળ વધારીશું. અને હા, ફિલ્મ લેખન અને પેપર વર્કનો પ્રથમ તબક્કો પૂરો થયો. બીજા તબક્કાની શરૂઆત ટેકનિશિયન્સ એટલે કે કેમેરામેન, લાઇટમેન વગેરેની નિમણૂક કરીશું. કેમેરા ફેરવવાનું કામ તો આપણે કોઈ ફોટો પાડવાવાળાને સોંપી દઈએ તો એ ચાલે. લાઈટો તો હું એ પકડીશ ને સાવન એ પકડશે. કેમ સાવન? અરે યાર, આ પેલી લાઈટ ની વાત નથી કરતા. તું સમજતો કેમ નથી? અરે અરે રેવા દે, તું જે લાઈટની વાત કરે છે ને એ પણ આમાં ના ચાલે. હા, સાવન જો હીરોમાં ચાલતો હોય તો બધું એ ચાલે. સમજાવી દેજે બોલે એને. મોઢું સંભાળીને વાત કરે, નહીં તો જોવા જેવી થશે. આપણી ફિલ્મ ને મારું કહેવું એમ છે સર કે મેહુલ સાથે મારા જે સીન છે એમાં મેહુલ બહુ જામતો નથી. એવું ના થાય કે સાવન સાથે. એટલે તું કહેવા શું માંગે છે? મારા મોઢા પર કોઈ દાગ છે અને હોય તો કે સાફ કરી નાખો. શું જુએ છે સાવન? મેહુલ તારો મિત્ર છે. મેહુલ મારો મિત્ર છે તો તારો શું છે? સાવન, માઇન્ડ યોર લેંગ્વેજ. તું શું બોલે છે એનું તને ભાન છે? આપણે બધા આર્ટિસ્ટ છીએ, મિત્રો છીએ. કોનો કેની સાથે કેવો સંબંધ છે એ સૌની અંગત બાબત છે અને આવી અંગત બાબત તું જાહેરમાં ઉછાળે છે. સાચી વાત તો એ છે કે આને આપણા સંબંધ બાબતે ઘણું બધું કીધું છે એટલે તો હું કઈ બોલતો નથી. એટલે શું કીધું મેહુલે? કહીશ મને? હવે જવા દે ને, બધાની વચ્ચે વાત કહું. સોરી, હું થોડી વારમાં આવું છું. મારે થોડું અગત્યનું કામ છે. બોલ સાવન, તું મારા અને મેહુલના પવિત્ર અને નિર્દોષ સંબંધ માટે શું કહેવા માંગે છે? પવિત્ર અને નિર્દોષ સંબંધ. પવિત્ર અને નિર્દોષ. હા, પવિત્ર અને નિર્દોષ સંબંધ. અરે જ્યારે જોઈએ ત્યારે તમે એકબીજાને તાળી આપો છો, એકબીજાને ભેટો છો, ખાનગીમાં પિક્ચર જોવા જાઓ છો અને થિયેટરમાં કેટલું અંધારું હોય છે. સાવન, અડધી રાતે તારી જરૂર હોય તો તારા દરવાજા એના માટે ખુલ્લા હોય છે. એ તને મળી શકે છે.
અરે તમારી વચ્ચે આવું અને આટલું બધું તો બીજાની વાત જ શું કહું. સાવન મોના સાવન, જો તારા મનમાં આવું જ કાદવ ભર્યો હોય, તારામાં કોઈ જ પરિવર્તન ના આવવાનું હોય તો અરે વાહ, આ તો ટર્નિંગ પોઈન્ટ છે. એક બાજુ ડમાડમ ફિલ્મને સેટ પર લઈ જવાની તૈયારી કરી રહ્યો છે અને બીજી બાજુ સાવન અને મોનાની વચ્ચે ઝઘડો. સોરી ડમાડમ, હું ફિલ્મ છોડી રહી છું. કેમ? મને માફ કરજો. હું આ ફિલ્મ જ નહીં, હું આ દેશ છોડી રહી છું. અમેરિકા જઈ રહી છું. અરે એને અમેરિકા જવું હોય તો અમેરિકા જાય, એને જ્યાં જવું હોય ત્યાં જાય. એમાં મારે શું? અરે કઈ દેશમાં મારા માટે નથી રહેતી. પણ તું એને એકવાર પૂછી તો જો, તને વાંધો શું છે? હું શું કામ પૂછું? શું પૂછું? અરે એ પૂછું કે તું મેહુલિયાને કેમ નહીં લઈ ગઈ? અરે આખી વાતમાં મેહુલિયો ક્યાંથી આવ્યો રે બાબા? અરે આખી વાર્તામાં મેહુલિયો તો છે, શરૂઆતથી અંત સુધી. અરે હું અમદાવાદ આવ્યો હીરો બનવા તો એ પણ આવ્યો. હું તારા ઘરમાં રહેવા આવ્યો તો એ પણ આવ્યો. ડમાડમ મળ્યો, અરે મોનાનો હીરો થયો તો એ પણ થયો. અરે હવે મને લાગે છે કે એ મોનાનો પતિ પણ થશે. અરે તું હસે છે કેમ? જો સાવન, આજે દિલનો મામલો છે ને બહુ નાજુક હોય છે, અને એમાંય નારીનું મન એ તો બહુ છે ને અટપટું છે, ન સમજાય એવું. જો તે એના મનનો ભેદ ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે ક્યારે? અરે યાર, આ દોડાદોડીમાં એને પૂછવાનો મોકો જ ના મળ્યો મને. જોને ટીંકુ કોણ છે? અરે તું મને કે છે જોવાનું? ચાલ આપણે જોઈએ. ઉભો થા. કોણ છે યાર? લાગે છે તારા કામ વાળા છે. હવે હવે શું કરશું? આપણે ગામવાળાને તો ભૂલી જ ગયા. પણ હવે શું? હવે એક કામ કર, આપણે ભાગીએ. પાછળના ગેટથી ભાગીએ. ચાલ ટીંકુ. ચાલ 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 જલ્દી કર. અહીંયા જીવ માથે છે ને તું કપડા બદલવા બેઠો છે. લાવ હું પણ બદલી લે. પાછળથી ભાગી ગયા લાગે છે. હા લાગે છે ભાગી ગયા. ચાલો 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 બીજી તપાસ કરી. આવ મેહુલ. હાય. મોના, તું અમેરિકા જાય છે? હા મેહુલ, અમેરિકા જવાનું તો મારું ફાઇનલ જ હતું, પણ વચમાં આ પિક્ચર આવી ગઈ. વિચારું કે પિક્ચર પૂરી કરીને જાઉં, પણ એ મેહુલ, હું સાવનની વાતોથી અને હરકતોથી તંગ આવી ગઈ છું. મોના, તું આ સાવને સામે ના જો, મારી સામે જો. હું તારા વગર સુકાઈ જઈશ મોના. એ હકીકત છે મેહુલ, મને પણ તારા વિના નહીં ફાવે. ચાલ આપણે પરણી લઈએ. શું બોલ્યો? તું કે તો તારા ડાયરી પાસે તારો હાથ માંગી લઉં. મોના, તું હસે છે ને ત્યારે બહુ સારી લાગે છે. અરે મને તારો ભોળો ભાળો સ્વભાવ ગમે છે, પણ એનો મતલબ એ નથી કે હું તને પ્રેમ કરું છું. તો હું ફક્ત સાવનને પ્રેમ કરું છું મેહુલ, સાવનને. મોના, મોના, મારી મોના, મોના. અરે ટીંગુ, આ બધાને ઉપર લઈ જઈએ. પછી શું રે બાબા? પછી શું યાર? અરે એક એક ને ઉપર લઈ જઈને ફેંકી દઈએ. હા, ઓલો છરા વાળો છે ને એને તો ઉપર ઊંધો લટકાવી દઈશ. ચાલ રે બાબા ચાલ. આ કયો બિલ્ડિંગ માં છોડતા નહીં. મેરે ક્યાં લટકાના था क्या? અરે વાઘજી, છોડી દે મને યાર. નહીં છોડતા એને. હા
અરે સામન આવા ટાઈમે પણ તારો ફોન આવે છે લે લઈ લે હલ્લો હલ્લા ગુલ્લા ફાઇનાન્સ કંપની એમ મારો પ્રોજેક્ટ પાસ થઈ ગયો થેન્ક યુ સર શું આ અઠવાડિયામાં પૈસા મળી જશે થેન્ક યુ વેરી મચ સર હા તમને મળીશ પણ આ ગામ વાળાના હાથમાંથી જીવતો બચીને તમને મળું છું अरे अभी का अभी पैसा देता है तो छोड़ता हूँ અરે પણ મારું શું અરે એને નીચે ના ફેંકતા એને ઉપર ખેંચો હું પૈસા આપું છું હા સાવન શું બોલે છે ठीक है ખેંચો અરે દેવા હું તો તૂટી ગયો અરે સાવન તારો પ્રોજેક્ટ પાસ થઈ ગયો રે બાબા હા ટીંગુ સમયની બલિહારી છે પણ યાદ રાખજે હવે ફરી દગો કર્યો તો જીવતા ના છોડીએ અરે હું સ્વાભિમાની છું હું ખુદદાર છું અબે ઓ તારી તો अबे क्या बच्चे की जान लेगा જાઓ હા ભાઈ જાઓ કાલે મસ્ત નહીં ધોઈને પાવડર લગાવીને આવજો હા ચલો જાઓ ચાલો જાઓ ચલો अरे टिंगू पूरी फिल्में मार के लाएगा चल અરે चल